નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 603 ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણો જે ચાલુ યુનિટ છે એ જ થર્મોડાયનેમિક એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સમાં આપણે ગયા લેક્ચરમાં એટલે કે ગઈકાલના લેક્ચરમાં એન્ટ્રોપી કોઈપણ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી કઈ રીતે નક્કી કરી શકાય એ આપણે જોયું હતું. એટલે કે ઘન પદાર્થ માટેની એન્ટ્રોપીની ગણતરી કઈ રીતે કરી શકાય એનું આપણે સૂત્ર તારવ્યું હતું. ત્યારબાદ પ્રવાહી પદાર્થ માટેની એન્ટ્રોપીની ગણતરી કઈ રીતે કરી શકાય અને વાયુ એટલે કે બાષ્પ માટેની પણ એન્ટ્રોપીની ગણતરી કઈ રીતે કરી શકાય. અને આપણે જોયો તો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. તો અત્યાર સુધી આપણે કયા કયા પોઈન્ટ કવર કર્યા? તો કે ભાઈ સૌ પ્રથમ આપણે પહેલું જોયું હતું શૂન્યનો નિયમ. ત્યારબાદ નિરપેક્ષ ઉષ્ણ તાપમાન માપક્રમ એટલે કે એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ. ત્યારબાદ આપણે જોયો તો નટ્સનો ઉષ્મા પ્રમેય. અને ચોથી થિયરી જોઈ હતી આપણે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. અને ત્યારબાદ આપણે કોઈપણ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ઘન પદાર્થ, વાયુ, પ્રવાહી અને વાયુ એટલે કે આપણે 5 થિયરી અત્યાર સુધી જોઈ. હવે આપણે ગઈકાલની જે ચર્ચા કરી હતી નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી માટેની, તો એના ઉપરથી આજે આપણે જોઈશું એક્ઝામ્પલ. તો આજે આપણે જે લેક્ચરમાં જોવાનું છે એ છે એક્ઝામ્પલ જ આપણે આજે જોઈશું. તો આપણે શરૂ કરીએ એક્ઝામ્પલની ચર્ચા. તો અહીંયા જો આપણને આપેલું છે કે 20 કેલ્વિન તાપમાને તમને ટેમ્પરેચર કેટલું આપી દીધું છે? તો કે ભાઈ 20 કેલ્વિન તાપમાને યુરેનિયમ ધાતુ માટે, હવે કઈ ધાતુ આપી છે તમને? તો કે ભાઈ યુરેનિયમ ધાતુ માટે તમને સીવીનું મૂલ્ય એટલે કે અચળ કદે ઉષ્મા ક્ષમતા, જો સીપી હોત તો અચળ દબાણે ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય. તો સીવીનું મૂલ્ય તમને કેટલું આપેલું છે? 3.4 જૂલ જૂલ કિલો ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો તમારે શું શોધવાનું છે? ધાતુની નિરપેક્ષ એન્ટ્રોપી. એટલે કે તમારે શું શોધવાનું છે? એન્ટ્રોપી, ધાતુની નિરપેક્ષ એન્ટ્રોપી ST 20 કેલ્વિન તાપમાને આપણે ગણવાની છે. તો હવે જુઓ તાપમાન કેટલેથી કેટલું થશે? તો કે ભાઈ 0 થી 20 આ રીતનું તમને આપેલું હશે. એટલે કે નિરપેક્ષ 0 થી 20 કેલ્વિન ઘનના ગલનબિંદુ એટલે કે 20 કેલ્વિન સુધી, એટલે આ ગાળો તમારે શોધવાનો છે. આ ગાળાની તમારે નિરપેક્ષ એન્ટ્રોપી શોધવાની છે. તો અહીંયા તમને આપી દીધું છે કે જુઓ નીચા તાપમાને એટલે કે 0 થી 20 કેલ્વિન CP બરાબર CV એટલે કે ઉષ્મા ક્ષમતા, બંને CC જે છે એ ઉષ્મા ક્ષમતા માટેના છે. તો આ દબાણ માટેનું છે, આ કદ માટેનું છે. વેલ્યુ કેટલી આપેલી છે આપણને? 3.04. હવે જનરલી આપણે શું કરીએ છીએ? આપણે તૃતીય ડી બાય ઘાતાંકના મૂલ્ય અનુસાર આપણે ST બરાબર આપણને સૂત્ર શું મળ્યું હતું? તો જુઓ CP/3. હવે તમારે શું કરવાનું છે? ખાલી વેલ્યુ જ મૂકવાની છે. અહીંયા આ તમને કીધું છે કે CP બરાબર આપણે CV લઈ શકીએ. તો અહીંયા તમને શું આપેલું છે? 3.04 ભાગ્યા 3. તો તમને યુરેનિયમ ધાતુની નિરપેક્ષ એન્ટ્રોપી 20 કેલ્વિન તાપમાને કેટલી મળશે? તો કે ભાઈ ST બરાબર 1.013 જૂલ ઇન્ટુ કિલો ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ દાખલો જે છે એ તમને MCQમાં અથવા તો 2 માર્ક્સના SQમાં પૂછાઈ શકે. હવે આપણે જે દાખલા જોઈશું એ દાખલા તમારે 6 અથવા તો 7 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે. તો હવે જોઈએ આપણે આપણો બીજો દાખલો. હવે જુઓ, આપણે પહેલાં એની રકમની ચર્ચા કરીએ. પદાર્થની ઉષ્મા ક્ષમતા સીપીનું મૂલ્ય
જૂલ કિલો ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં નીચે પ્રમાણે છે. હવે જુઓ સીપી એટલે કે ઉષ્મા ક્ષમતા, તમને કેટલી ઉષ્મા ક્ષમતાના વેલ્યુ આપી દીધા છે તો કે ભાઈ 3, પહેલું, બીજું અને ત્રીજું. હવે આ બંને જે છે એ તમે જુઓ સેફિક્સમાં શું લખેલું છે? સોલિડ. એટલે કે આ બંને જે ઉષ્મા ક્ષમતા છે એ તમારે સોલિડ સ્ટેટ માટે ગણવાની રહેશે અને ત્યારબાદ લિક્વિડ સ્ટેટ માટે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અને પછી તમને શું કીધું છે કે ગલન બિંદુ આપી દીધું છે 150 કેલ્વિને, ડેલ્ટા HF બરાબર 1255.2 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આપણે 300 કેલ્વિન તાપમાને શેની કેલ્ક્યુલેશન કરવાની છે? પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય ગણવાનું છે. હવે આપણે જુઓ કે આપણે ફેઝ પરિવર્તન અને એનું સૂત્ર આપણે બધાની ચર્ચા કરીએ. તો સપોઝ જુઓ હું આ રીતે તમને ગ્રાફ દોરીને બતાવું તો અહીંયા કેટલેથી કેટલા સુધી? તો કે 0, અહીંયા 50, અહીંયા શું આવશે? 150 અને અહીંયા કેટલા આપેલા છે? 400. બરાબર છે? એટલે કે અહીંયા 400 નહીં આવે, અહીંયા ભૂલ છે રકમ, અહીંયા કેટલા આવશે? 300. તો અહીંયા કેટલા આવશે? 300. હવે અહીંયા તમને શું કીધું છે કે 0 થી 150 સુધીનો આટલો જે તબક્કો છે એ આખો કયો છે? તો કે ભાઈ સોલિડ. બરાબર. અને પછી અહીંયાથી તે આ તબક્કો જે ચાલુ થાય છે એ શેનો ચાલુ થાય છે? તો કે ભાઈ લિક્વિડનો. તો હવે આપણે શું કરીશું? સૂત્રમાં શું વાપરીશું? તો કે ભાઈ આ જે સીપી સોલિડ માટેનું જે સૂત્ર છે એમાં આપણે આના માટે આપણે ગણતરી કરીશું. તો આપણે કયું સૂત્ર વાપરીશું? તો કે ભાઈ ડેલ્ટા S1 બરાબર, અહીંયા આપણે ટેમ્પરેચર કેટલું લઈશું? કેટલી લિમિટ આપી છે? 0 થી 50 CP dt બાય ટી. બરાબર છે? હવે જુઓ આ તો આપણે આ પછી આની અંદર વેલ્યુ મૂકીશું એટલે આપણને પહેલા તબક્કા માટેની નિરપેક્ષ એન્ટ્રોપી સોલિડ માટેની મળશે. જનરલી આપણે શું કરતા હતા? પછી બીજા તબક્કામાં ફેઝ પરિવર્તન કરતા હતા. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ફેઝ પરિવર્તન આવશે નહીં. હવે ફેઝ પરિવર્તન ક્યારે આવશે હું તમને સમજાવું. સેમ આ રીતની જ ગણતરી આપણે ડેલ્ટા S2 માટે પણ કરીશું. એટલે આ આખો તબક્કો જે છે એ શેનો થઈ ગયો? તો કે ભાઈ સોલિડ માટેનો. હવે જુઓ સોલિડમાંથી શું થાય છે? લિક્વિડમાં રૂપાંતર થાય છે. એટલે હવે જુઓ લિક્વિડમાં રૂપાંતર થાય એટલે સૌપ્રથમ આપણે શેની ચર્ચા કરીશું? તો કે ભાઈ ફેઝ પરિવર્તનની. તો આપણે 2 તબક્કા તો ગણે S1 અને S2. હવે S3 જે છે એ આપણે શેનો લઈશું? ફેઝ પરિવર્તન માટેનો. તો એનું સૂત્ર આપણે કઈ રીતે લખતા હતા? તો કે ભાઈ ડેલ્ટા HF અપોન TF. એટલે શું થશે કે આનું પૂરેપૂરું સોલિડમાંથી પ્રવાહીમાં ફેઝ પરિવર્તન, પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. બરાબર છે? પછી આપણને આ જે ત્રીજું આપેલું છે સીપી લિક્વિડ જે વેલ્યુ આપેલી છે 150 થી 300 સુધીની, એના માટે આપણે નિરપેક્ષ એન્ટ્રોપી એટલે કે ડેલ્ટા S4 ની ગણતરી કરીશું. અને પછી આપણને શું કીધું છે કે 300 કેલ્વિન તાપમાને પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી કરો. પછી આપણે એની નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી કરવા માટે આપણા જે 4 તબક્કા છે એને ભેગા કરી અને એનો આપણે જ્યારે સરવાળો કરીશું ત્યારે આપણને એન્ટ્રોપીના ફેરફાર માટેનું વેલ્યુ પ્રાપ્ત થશે. તો હવે આપણે જોઈએ દાખલો વિગતવાર. તો જુઓ સૌપ્રથમ હું તમને ગ્રાફ દોરીને દર્શાવું. આ રીતનો ગ્રાફ આવશે. અહીંયા 0, અહીંયા 50, અહીંયા 150 અને અહીંયા 300. બરાબર છે? આ જે ફેઝ છે એ આખો કયો આવશે? તો કે ભાઈ સોલિડ. અને આ જે ફેઝ છે એ આખો કયો આવશે? લિક્વિડ. સપોઝ હું આને ઉદાહરણ આપું, મારે એને જો ગ્રાફથી દર્શાવવું હોય તો હું કઈ રીતે દર્શાવી શકું? તો જુઓ અહીંયા આપણે
પછી આ બી, આ સી, આટલા સુધી આખું ઘન, પછી અહીંયા ડી, આ શું થશે સીડી એ ફેઝ પરિવર્તન, અને પછી ઈ અને પછી એફ એ આખું પ્રવાહી. બરાબર છે. હવે આપણે શરૂ કરીએ દાખલાની ગણતરી. તો આપણને શું કીધું છે કે ડેલ્ટા S1, હવે આપણને ડેલ્ટા S1 બરાબર કેટલા આપી દીધા છે? તો જુઓ, તો આપણે ડેલ્ટા S1 બરાબર લિમિટ કેટલી આપી છે? 0 થી 50 CP dt બાય ટી. હવે આપણે શું કરીશું? આમાં આપણે CPની વેલ્યુ મૂકીશું. તો હવે આપણે જ્યારે CPની વેલ્યુ મૂકીએ તો આપણને CPની વેલ્યુ કેટલી આપેલી છે? તો જુઓ 0 થી 50 16.74 ગુણ્યા 10⁻⁻5, એટલે કે 16.74 ગુણ્યા 10⁻⁻5. એની જોડે તમને ટી ક્યુબ આપેલો છે અને ભાગ્યા ટી ઇન્ટુ ડીટી. હવે જો આ શું થશે? આ એક ટી અને આ એક ટી ઉડી જશે, એટલે શું વધશે? ટીનો સ્ક્વેર. તો હવે આપણે શું કરીશું? સંકલન કરીએ તો 16.74 ની 10⁻⁵ ને આપણે કોમન નીકાળીશું અને 0 થી 50 ટી સ્ક્વેર ઇન્ટુ ડીટીનું શું કરીશું આપણે? સંકલન. હવે ટી સ્ક્વેર ઇન્ટુ ડીટીનું આપણે જો સંકલન કરીએ તો મેં તમને કાલ જ સમજાવ્યું હતું કે કઈ રીતે કરીશું. તો કે ભાઈ 16.74 10⁻⁵. હવે શું થશે આનું? 2+1 ભાગ્યા ઉપર જે છે એ 2+1 એટલે ટી ક્યુબ બાય ટી. હવે આપણને ટી કેટલા આપેલા છે? 0 થી 50, એટલે શું આવશે અહીંયા? 50નો ક્યુબ, એટલે શું થશે? 16.74 ગુણ્યા 10⁻⁵, 50નો ક્યુબ ભાગ્યા 3. તમે 50નો ક્યુબ ભાગ્યા 3 અને આને ગુણાકાર કરશો તો તમને ડેલ્ટા S1 કેટલા મળશે? તો કે ભાઈ 6.97 જૂલ ઇન્ટુ કિલો ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આપણને આ રીતે મળશે આપણું ડેલ્ટા S1. બરાબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા S2, તો ડેલ્ટા S2માં પણ આપણે શું કરીશું? સેમ આનું આ જ સૂત્ર કે ડેલ્ટા S2માં આપણને કેટલી લિમિટ લેવાની કીધી છે? તો કે ભાઈ 50 થી 150 CP ઇન્ટુ ડીટી બાય ટી. અહીંયા CP કેટલા આપેલા છે તમને? 20.92 ખાલી. તો આ 20.92ને હું શું કરીશ? આગળ કોમન નીકાળીશ. હવે મને શું મળશે? તો 20.92ને હું કોમન નીકાળું, એને ગુણ્યા CP ln T2 બાય T1 હું જ્યારે સંકલન કરું એટલે. હવે જ્યારે મારે આ lnને લોગમાં કન્વર્ટ કરવો હોય તો મને સૂત્ર શું મળશે? તો જુઓ 20.92 ગુણ્યા 2.303 ગુણ્યા log T2 એટલે કે 150 ભાગ્યા T1 એટલે કે 50, એટલે 5 × 15 log 3 કેટલો આવશે? એનો જવાબ 0.47 અને એને ગુણ્યા તો તમને ડેલ્ટા S2 બરાબર કેટલા મળશે? 22.98. અને પછી ડેલ્ટા S3માં આપણે ફેઝ પરિવર્તન જોઈશું. બરાબર છે. તો હવે જોઈએ આપણે આ દાખલો. તો જુઓ, અહીંયા મેં ગણ્યું છે ડેલ્ટા S1 તમને આપી દીધા છે. તો કે ભાઈ ડેલ્ટા S1 બરાબર 0 થી 50 CP dt બાય ટી. dt કેટલુંથી કેટલા સુધીનું ટેમ્પરેચર આપેલું છે? તો કે ભાઈ 0 કેલ્વિનથી 50 કેલ્વિનનું. હવે અહીંયા તમને CPની વેલ્યુ કેટલી આપી? આપણે આગળ ચર્ચા કરીએ એમ 16.74 ગુણ્યા 10⁻⁵ ટી ક્યુબ બાય ટી ઇન્ટુ ડીટી. એક ટીટી જતા રહેશે એટલે શું વધશે? ટી સ્ક્વેર. બરાબર છે. હવે આપણે શું કરીશું આગળ? સંકલન. તો સંકલનમાં જોઈએ 16.74 ગુણ્યા 10⁻⁵ ટી ક્યુબ બાય 3. હવે ટી બરાબર આપણને કેટલી લિમિટ આપી હતી? તો કે ભાઈ 0 થી 50, એટલે કે 50નો ક્યુબ ભાગ્યા 3. તો ડેલ્ટા S1 બરાબર આપણને કેટલો જવાબ મળે છે? 6.97 જૂલ કિલો ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આ થયો આપણે પ્રથમ તબક્કો ડેલ્ટા
S1. હવે જુઓ ડેલ્ટા S2. તો ડેલ્ટા S2 બરાબર તમને કેટલા આપી દીધા છે? તો કે 50 થી 150ની લિમિટ આપી દીધી છે તમને. અને CP ઇન્ટુ ડીટી. તો CP કેટલા આપેલા છે? 20.92 dt બાય T. હવે જો અહીંયા તમને ડાયરેક્ટ જ લખી દીધું છે. જનરલી કેવી રીતે થશે? તો કે ભાઈ 20.92 આનું શું થશે? 20.92 ln T2 બાય T1. એટલે કે 20.92 ln ને લોગમાં કન્વર્ટ કરો એટલે 2.303 log 150 ભાગ્યા 50. તો log 150 ભાગ્યા 50 એટલે કે 5 તરીના 15. એટલે અહીંયા આપણને કેટલો મળશે? 0.4771, 2.303 અને 20.92. એટલે કે ડેલ્ટા S2 બરાબર આપણને કેટલા મળશે? 22.98. તો આ થયો આપણો ડેલ્ટા S2. આ તો હતું સોલિડનું. હવે આપણે શું કરીશું? આપણે લિક્વિડમાં જોઈએ છે. સોલિડનું લિક્વિડમાં રૂપાંતર થશે એટલે હવે આપણે શું જોઈશું? ફેઝ પરિવર્તન. તો હવે ફેઝ પરિવર્તન માટેનું સૂત્ર જોઈએ. જુઓ, ફેઝ પરિવર્તનનો એન્ટ્રોપીનો ફેરફાર, એમાં કોઈ સૂત્ર શું આવશે? આપણે આગળ જોયું તો એમ કે ડેલ્ટા S3 બરાબર ડેલ્ટા HF અપોન TF. હવે ડેલ્ટા HF આપણને કેટલા આપી દીધા છે? 1255.2 ભાગ્યા 150. એટલે કે 1255 ભાગ્યા તમે 150 કરશો એટલે તમને કેટલો જવાબ મળશે? 8.37 જૂલ ઇન્ટુ કિલો ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ત્યારબાદ આપણો છેલ્લો તબક્કો. હવે શું થશે કે આખું એનું લિક્વિડમાં રૂપાંતર થઈ ગયેલું હશે. તો હવે આપણે લિક્વિડ માટેની કરીશું. તો અહીંયા જો આપણે લિક્વિડ માટેની આપણને લિમિટ કેટલી આપેલી છે? તો કે ભાઈ 150 થી 300. તો આપણે ગણવું હોય તો કે ભાઈ 150 થી 300 CP dt બાય T. CPની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 25.10 dt બાય T. 25.10 2.303 log T2 બાય T1. 15 દૂના 30 log 2 એટલે કે 0.3010 ગુણ્યા 2.303 ગુણ્યા 25.10 એટલે કે ડેલ્ટા S4 બરાબર મને કેટલા મળે છે? 17.40 જૂલ ઇન્ટુ કિલો ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું 4 તબક્કાની ગણતરી. બરાબર છે. હવે આપણે શું જોઈએ છે? 300 કેલ્વિન તાપમાને એન્ટ્રોપીમાં થતો ફેરફાર. તો હવે આપણે શું કરીશું? 300 કેલ્વિન તાપમાને એન્ટ્રોપીમાં થતો ફેરફાર આપણે જો ગણવો હોય તો ડેલ્ટા S બરાબર ડેલ્ટા S1 વત્તા ડેલ્ટા S2 વત્તા ડેલ્ટા S3 વત્તા ડેલ્ટા S4. હવે જો ડેલ્ટા S1 એટલે આ 4નો સરવાળો બરાબર ડેલ્ટા S. હવે ડેલ્ટા S1 આપણને કેટલું મળ્યું હતું? તો કે ભાઈ 6.97. ડેલ્ટા S2 22.98. ડેલ્ટા S3 8.37 અને ડેલ્ટા S4 17.40. એટલે કે ડેલ્ટા S બરાબર આપણને ટોટલ કેટલા મળશે? 55.72 જવાબ આપણને મળશે. બરાબર છે. જુઓ, હું તમને બતાવું તો કે ભાઈ આમ 300 કેલ્વિન તાપમાને એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા S1 ડેલ્ટા S2 ડેલ્ટા S3 વત્તા ડેલ્ટા S4. 4નો સરવાળો એટલે કે ડેલ્ટા S બરાબર આપણને કેટલો જવાબ મળે છે? 55.72 જૂલ ઇન્ટુ કિલો ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જે છે એ તમને એક્ઝામમાં 6 કે 7 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર છે. હવે આપણે જોઈએ આપણો બીજો દાખલો. તો હવે આપણે એની રકમની ચર્ચા કરીએ. તો અહીંયા તમને એવું કીધું છે કે એક વાતાવરણ નિયત દબાણે 100 kg પાણીને, હવે જો અહીંયા તમને પાણી આપી દીધું છે અને પાણીનું કેટલું વજન આપી દીધું છે તમને? 100 kg પાણી. હવે અહીંયા તમને લિમિટ આપી છે કે 27 થી 200 ડિગ્રી સેલ્સિયસે રહેલી વરાળમાં ફેરવવામાં આવે. હવે અહીંયા તમને એવું કીધું છે કે 100 kg જે પાણી છે એને 27 થી 200 ડિગ્રીએ જો વરાળમાં ફેરવવામાં આવે એટલે કે
એ આખું 27થી 200 પહોંચે ત્યાં સુધી એનું વરાળમાં રૂપાંતર થાય છે. બરાબર છે. ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એસ નક્કી કરવાનો છે. અને અહીંયા તમને આપી દીધું છે કે પ્રવાહી માટે પાણીનું જે સીપીનું મૂલ્ય છે એ તમને કેટલું આપેલું છે? 4180 જૂલ કેજી વરાળ. પ્રવાહી માટે આટલું આપેલું છે. અને વરાળ માટે તમને કેટલું આપેલું છે? 1670 + 0.49 ટી જૂલ પ્રતિ કેજી. બાષ્પીભવન ગુપ્ત ગરમી કેટલી આપેલી છે તમને? 23 × 10⁵ જૂલ પ્રતિ કેજી. હવે આપણે શું કરવાનું છે? તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર. હવે અહીંયા એન્ટ્રોપીમાં જે ફેરફાર થાય છે એ આપણે શેના માટે ગણવાનો છે? તો કે ભાઈ પ્રવાહી અને વરાળ માટે. પણ વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા તમને શું આપ્યું છે? ડાયરેક્ટ જ તમને ટેમ્પરેચર આપી દીધું છે 27થી 200. હવે અહીંયા તમને એવું નથી કીધું કે આટલેથી આટલામાં એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે ને પછી એનું વરાળમાં રૂપાંતર થાય છે. તો આપણે ધારી લઈએ કે અહીંયા હું એક બીજું ટેમ્પરેચર મૂકું 100 ડિગ્રી, અને અહીંયા છે 27 ડિગ્રી, 100 ડિગ્રી અને 200 ડિગ્રી. તો હવે હું શું કરીશ કે આ 27થી જે 100 વાળો જે મારો તબક્કો છે એ કયો મળશે મને? પાણી માટેનો, એટલે કે પ્રવાહી માટેનો. પછી શું થશે? પછી ફેઝ પરિવર્તન થશે. એટલે મારો જે પહેલો જે તબક્કો છે એ જે ડેલ્ટા S1 છે એ મને જે મળશે એ કેટલેથી કેટલા સુધીનો મળશે? તો કે ભાઈ 27થી 100 સુધીનો. બરાબર છે. મારો જે પહેલો તબક્કો જે છે એ મને કેટલો મળશે? હવે જુઓ, આપણને જે તબક્કો આપેલો છે એ 27થી 200નો આપેલો છે. એટલે કે 27થી 200માં એટલે કે 27, 100 અને 200. એટલે આ જે તબક્કો જે છે એ આપણો શેનો બનશે? ડેલ્ટા S1, એટલે કે પ્રવાહી માટેનો. બરાબર છે. પછી શું થશે? આપણને પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર થાય છે એટલે શું થશે? આપણો ફેઝ પરિવર્તનમાં એટલે આપણને શું મળશે? ડેલ્ટા S2. અહીંયા આપણને ફેઝ પરિવર્તનની વેલ્યુ પણ આપી દીધી છે 23 × 10⁵ જૂલ × કેજી. હવે ડેલ્ટા S3 એટલે કે 100થી 200. એટલે કે ડેલ્ટા S3 બરાબર આપણને શું આપી દીધું છે? તો કે ભાઈ પ્રવાહીમાંથી એનું વરાળમાં રૂપાંતર થાય છે એ વખતની એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. બરાબર છે. તો આના માટે આપણને સીપીનું મૂલ્ય આ આપી દીધું છે અને આના માટે આપણને સીપીનું મૂલ્ય આ આપી દીધું છે. તો હવે આપણે જોઈશું દાખલો. તો જુઓ, ડેલ્ટા S1 સૌપ્રથમ તમારે દાખલામાં આ રીતે દર્શાવી દેવાનું 0, 100 અને 200. બરાબર છે. એટલે તમને ખબર પડી જાય કે પહેલામાં આટલેથી આટલું લેવાનું ને બીજામાં આટલેથી આટલું. હવે જુઓ, ડેલ્ટા S1. તો ડેલ્ટા S1 બરાબર આપણે હવે જુઓ, મેં તમને કીધું હતું એમ કેટલેથી કેટલી લિમિટ લેશો? તો 27 ડિગ્રીથી 100 ડિગ્રી. તો 27ને જ્યારે હું કેલ્વિનમાં કન્વર્ટ કરું એટલે મને કેટલા મળશે? 373. અને 100ને હું કેલ્વિનમાં કન્વર્ટ કરું એટલે કે ભાઈ 300. બરાબર છે. એટલે કે 100થી 27 સુધી, એટલે 27થી 100 સુધી, એટલે T1 થી T2. પછી આપણું સૂત્ર શું હતું? CP dt/T. અને અહીંયા આપણે શું મૂકીશું? n. n કેમ મેં મૂક્યો? કારણ કે અહીંયા તમને જો આપી દીધું છે 100 કેજી પાણી, એટલા માટે આપણે અહીંયા n મૂક્યો. હવે આ n એટલે આપણો શું આવશે? આવી રીતે એક્ઝામમાં તમને એક્ઝામ્પલમાં આપી દીધું હોય તો તમારે એને કન્સિડર કરવો પડે. એટલે કે 100 આપણી લિમિટ કેટલી હતી? 300થી 373 CP 4180 dt/T. હવે આપણે શું કરીશું? 100. હવે આનું આપણે સંકલન કરીએ તો આપણને જવાબમાં શું મળે? તો કે ભાઈ 100
4180 2.303 લોગમાં કન્વર્ટ કરીએ એટલે અને લોગ 373 ભાગ્યા 300 તો આપણને કેટલો જવાબ મળશે તો કે ભાઈ 91,057.44 એન્ટ્રોપી યુનિટ. તો આ થયું આપણું ડેલ્ટા S1. હવે જો આપણે ફેઝ પરિવર્તન લેવું હોય તો ડેલ્ટા S2 એટલે કે પાણીનું જ્યારે બાષ્પમાં રૂપાંતર થાય એ વખતે એટલે કે ડેલ્ટા HV/TB. આમાં પણ તમારે n તો કન્સિડર કરવાનો જ, એટલે n એટલે કેટલા આવશે 100. ડેલ્ટા HV એટલે 23 × 10⁵. TB એટલે આપણું છેલ્લું ટેમ્પરેચર 373. આપણે જે 300 થી 373 સુધીને લીધું હતું એ રહ્યું, એટલે આપણને ડેલ્ટા S2 કેટલા મળશે 61,066.22.98. અને પછી આનું આપણે ફેઝ પરિવર્તન થઈ જાય પછી આપણે ડેલ્ટા S3 લઈશું અને એમાં પણ આપણે 100 એટલે કે એને કન્સિડર કરીશું 373 થી 473 CP dt/T. તો એનો પણ આપણને જવાબ કેટલો મળશે. હવે જુઓ અહીંયા તમને dt/Tમાં આપી દીધું છે, એ આપણે પછી જોઈએ. પહેલાં આપણે આ બે તબક્કાની ચર્ચા કરીએ અને આ બે તબક્કા જોઈ લઈએ. તો જુઓ મેં તમને કીધું હતું એમ 27 થી 100 એટલે 27ને તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે 300 અને 100ને તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે 373. હવે લિમિટ 300 થી 373 CP dt/T. CP કેટલા આપેલા છે 4180 dt/T. લોગમાં કન્વર્ટ કરો એટલે 100 4180 2.303 લોગ 373 ભાગ્યા 300 એટલે કે 0.09459 એટલે કે ડેલ્ટા S1 બરાબર આપણને કેટલા મળે છે 91,057.44. બીજો તબક્કો આપણો ફેઝ પરિવર્તનનો. તો ફેઝ પરિવર્તન માટે ડેલ્ટા S2 બરાબર ડેલ્ટા HV/TB. એમાં પણ આપણે 100 કન્સિડર કરીશું 23 × 10⁵ 373. તો આપણને કેટલો જવાબ મળે છે 61,6622.98. હવે ડેલ્ટા S3 100. હવે લિમિટ જુઓ કેટલીથી કેટલાની આવશે 100 થી 200ની બરાબર. એટલે અહીંયા શું થશે 373 અને 473 CP dt/T. હવે જો અહીંયા તમને CPનું મૂલ્ય કેટલું આપેલું છે 1670 + 0.49 T/T. હવે તમારે શું કરવાનું છે આનું ઇન્ડિવિજ્યુઅલ સાદુરૂપ આપવાનું છે. તો હવે ઇન્ડિવિજ્યુઅલ સાદુરૂપ આપીએ તો જુઓ 1670 dt/T અને આપણે હવે અંદર ગણી લઈએ 100 અને 0.49 dt. હવે આનું સંકલન શું થશે તો કે ભાઈ T2/T1 અને આનું શું થશે T2 - T1 એટલે કે 473 ભાગ્યા 373 અને 473 - 373. તો આપણને આનો લોગ કેટલો મળે છે 0.1031 અને આનો 100. તો જ્યારે પણ આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણને કેટલો જવાબ મળે છે 44,572.48 એન્ટ્રોપી યુનિટ. તો વિદ્યાર્થી મિત્રો આ થયા આપણા 3 ફેઝ, પ્રવાહી, પછી ફેઝ પરિવર્તન અને પછી એનું બાષ્પમાં અને પછી ત્રણેયનો સરવાળો. હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ કુલ એન્ટ્રોપી ફેરફાર ગણવાનો છે. તો હવે કુલ એન્ટ્રોપી ફેરફાર ગણવાનો હોય તો કે ભાઈ ડેલ્ટા S1 વત્તા ડેલ્ટા S2 વત્તા ડેલ્ટા S3. ડેલ્ટા S1 આપણને કેટલો આપેલો છે તો કે ભાઈ 91,057.44. ડેલ્ટા S2 આપણને કેટલો આપેલો છે 61,6622.98 અને ડેલ્ટા S3 44,572.48. હવે જ્યારે આપણે આ ત્રણેયનો સરવાળો કરીએ ત્યારે આપણને કેટલો જવાબ મળશે 75,022.90. અને જો મારે રેસ્ટુમાં લખવા હોય તો કે ભાઈ 7.52 × 10⁵ એન્ટ્રોપી યુનિટ.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોટલ 3 એક્ઝામ્પલ જોયા, જેમાં આપણે જે છેલ્લા 2 એક્ઝામ્પલ જોયા એ ફેઝ પરિવર્તન માટેના જોયા. હવે આગળ આપણે બીજા 2 એક્ઝામ્પલની ચર્ચા જે કરવાની છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.